જય માતાજી। આજે આપણે બનાવશું ડુંગળીવાળા પુડલા। આમ તો મેથીની સિઝન હોય તો મેથી પણ નાખતા હોઈએ છીએ, પણ અને દર વખતે સાદા બનાવું છું, પણ આ વખતે એકદમ ઝીણી ડુંગળી કટિંગ કરીને એમાં આપણે નાખવાની છે। તો એક મોટી ડુંગળી લીધી અને એક લીલું મરચું મોરું છે, તો એને એકદમ પીસી લઈશું। અને આની અંદર આપણે જે રેગ્યુલર મસાલા કરતા હોય એ નાખી દઈએ। હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું નાખી દઈએ। હવે આની અંદર અજમો નાખી દઈએ। ચણાના લોટનું છે એટલે થોડો અજમો નાખીએ તો ભારે ન પડે ને સરળતાથી પચી જાય એટલા માટે। અને આપણે એકદમ ખાટી છાશમાં કરવાના છે એટલે ખાંડ પણ નાખી દઈશું। અને જે એકદમ ડુંગળી આપણે ઝીણી કટ કરીને રાખી છે, ડુંગળી અને લીલું મરચું એ બંને નાખી દઈશું। બધી ડુંગળી લઈ લઈએ એકદમ અને એક વખત મિક્સ કરી લઈએ। પહેલાં મિક્સ કરી લેવાનું। લીલા ધાણા નાખી દેવાના। આની જગ્યાએ તમારે કસૂરી મેથી નાખવી હોય ને તો પણ નાખી શકાય। તો મિક્સ થઈ જાય પછી આપણે એમાં છાશ નાખીશું। છાશ બને એટલી ખાટી લેવાની, બધી જ નાખી દઈએ। બહુ ખાટી હોય તો થોડું પાણી પણ લઈ લેવાનું। હવે જરૂર પડશે તો આપણે બીજું પાણી નાખીશું આમાં। મને થોડું નાખતું જવાનું એટલે અંદર ગાંઠા ના પડી જાય। બધું સરસ મિક્સ કરી લઈએ આજુબાજુથી ઉખાડીને। હવે પાણી નાખશું અને એકદમ સરસ મિક્સ કરી લઈએ। અને જેટલું પાતળું ખીરું હશે ને એટલા પુડલા સરસ થશે અને પાતળા થશે એકદમ પુડલા। જાડા ખીરામાં બરાબર પથરાય નહીં ને એટલે જાડા પુડલા થાય, એટલે પાતળું જ રાખવાનું। ઘણા લોકો એકદમ જાડું રાખતા હોય છે, પણ જેટલું પાતળું કરશો એટલા તમારા પુડલા સરસ થશે। હું એકદમ પાતળું કરું છું। એક ખીરું મારું તમે હમણાં હું બતાવું છું એકદમ પતલું હશે। અને પુડલા કરતાં વચ્ચે પણ જો ખીરું જાડું થઈ જાય તો થોડું પાણી નાખતું રહેવાનું। હવે તવી મૂકી દીધી છે, એમાં આપણે ઘીથી બનાવવાના છે। ગરમ થાય એટલે નાખી દઈએ। સરસ હલાવી અને એક ચમચો લઈ અને તવીમાં પાથરી દઈશું। જુઓ કેટલું પાતળું છે એકદમ। આટલું પાતળું ખીરું રાખવાનું। ને ફરતું થોડું ઘી નાખી દઈએ, થોડું ઉપર નાખી દઈએ। થોડી વાર પછી ફેરવી લઈશું। એકદમ આરામથી ફેરવવાના એટલે તૂટી ના જાય। હવે બીજી બાજુ પણ થોડું ઘી નાખી દઈએ। તમારે ઘી કે તેલ નાખ્યા વગર એકદમ કોરા કરવા હોય ને તો પહેલી વખત જ ખાલી એક પુડલામાં ઘી કે તેલ જે નાખવું એ નાખવાનું, પછી કંઈ નહીં નાખો ને તો પણ ઉછળશે। મીડિયમ ગેસ રાખવાનો છે, બહુ ફૂલ નહીં રાખવાનો। તો જુઓ આપણો પુડલો તૈયાર છે। આવી રીતે બીજો પણ કરી લઈએ। થોડું ઘી નાખી દઈશું અને સેમ એ જ રીતે બીજો પુડલો પણ પાથરી દઈએ। અને દરેક વખતે ખીરું એકદમ હલાવી અને પછી ચમચામાં લેવાનું, કેમ કે નીચે બેસી જાય છે અને જાડું થઈ જાય છે અને ઉપર પાણી જેવું થઈ જાય, એટલે દર વખતે હલાવવું એને જરૂરી છે। સરસ મિક્સ કરી અને પછી પુડલો પાથરવાનો। જુઓ કેટલો આસાનીથી પથરાય છે અને એકદમ પાતળો થાય છે। આને પણ ફરતું ઘી નાખી દઈશું। ઘણા ડાયટવાળા ઘી કે તેલ નથી ખાતા, એકદમ કોરું જ પુડલો ખાતા હોય છે, તો એમને બનાવી દેવાનું હોય।
ફેરવી લઈશું. ફેરવી લઈશું. બંને સાઈડ આવી રીતે કરી લેવાના. અને ગેસ એકદમ મીડિયમ જ રાખવાનો. ફૂલ રાખશો તો ઉપરથી બળી જશે, પણ અંદરથી પછી જમશો ને ત્યારે લોટ કાચો આવશે મોઢામાં. બંને સાઈડ હલકા હાથે દબાવીને કરી લઈશું. જો આ રીતે બધા જ આપણે પુડલા કરી લઈશું. લઈ લઈએ તો તૈયાર છે આપણા પુડલા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.